માં મુંબઈનો ઇતિહાસ. કચ્છ જિલ્લાનું રાપર અંતરિયાળ નગર રણ વિસ્તારને અડીને આવેલું છે ને વાગડ વિસ્તાર સાથે આજે પણ એનો અતૂટ નાતો છે. કચ્છ જિલ્લો હોવા છતાં રાપરવાસીઓ મોટી ખરીદી કે રાજમાં પાટણ જવાનું પસંદ કરે છે. ભુજ તો ખાસું દૂર થાય છે. રાધનપુરમાં નેશનલ હાઈવે ચિત્રોડથી ખસી જાય છે. ત્યાંથી 35 કિલોમીટર અંતરે રાપર આવેલ છે, પણ રસ્તો સાંકડો સિંગલ પટ્ટી છે. રાપર તાલુકામાં સફેદ માટીનો જથ્થો છે. અંતરિયાળ વિસ્તારમાં વિકાસનો રસ્તો રાપર બનતો જાય છે. હજી ગામડાઓમાં અજ્ઞાનની વંચિત હોય તેવી અનુભૂતિ થાય છે. તેમ છતાં રાપર તાલુકામાં ધાર્મિકતાની ધજા અંબર સુધી આંબે છે. આ તાલુકાનું મોમાયમોરા સ્થાનક વિશ્વવિખ્યાત છે. અહીં મોમાય માતાજીનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે. કચ્છના રાપર તાલુકામાં મોમાય મોરાગઢના મહાશક્તિ મોમાય માતાજીના 2 મંદિરો આવેલા છે. નવું અને જૂનું થોડા અંતરે આ બંને ભવ્ય મંદિરો આવેલા છે. જોકે નવા મંદિર વિકાસ ઘણો થયો છે અને આજુબાજુ પ્રસાદી પણ અન્ય દુકાનો છે. નવા મંદિરના ભવ્યતા વધારે છે. ત્યાં પાળિયાનો વિપુલ ભંડાર છે. ચોત્ર ફ્લાપક કેસરિયા પાળિયાના એક અંગ્રેજ ગોળી મારતા લોહી નીકળતું હતું એમ સ્થાનિક લોકો કહે છે. જોકે ગોળી મારી હતી તેની નિશાની આ કેસરિયા પાળિયામાં મોજૂદ છે. આથી મંદિરવાળો વિસ્તાર પણ પ્રાચીનતમ હશે તેવો પ્રતીત અચૂક થાય છે. ત્યારે થોડે દૂર જતાં મોમાય માતાજીનું જૂનું મંદિર આવે છે. ત્યાં 2 મુખારતીઓવાળા માતાજી છે. ભોજન પ્રસાદનો અહીં ઉત્તમ વ્યવસ્થા પણ છે. મોમાય મોરા આવતા માના ભક્તો આ બંને મંદિર દર્શન કરવા માટે જાય છે. મોમાય માતાજીની પહેલી સ્થાપના આ સ્થળે થવાનું મનાય છે. કારેડિયા રાજપૂતો, જાડેજા રાજપૂતો, વાઢર ભરવાડ, રબારી, પટેલ, આહિર અને અન્ય જ્ઞાતિઓના લોકોને મોમાય માના અંધારા આસ્થા છે. મોમાયમાં ઘણાની કુળદેવી પણ છે. મોમાય મોરા ગામમાં મોટા મોરગઢ ઉપર કેમ બિરાજ્યા. ઘણા વર્ષો પહેલા સૌરાષ્ટ્રમાં એક સ્થાનના ચંદ્રુવંશી જાડેજા કુટુંબો રહેતા હતા. આ કુટુંબોને અંદરોઅંદર મતભેદ થયો. એટલે જ તો કૌટુંબિક શાંતિ માટે કેટલાક ચતુર્વેશી જાડેજા કુટુંબોની સૌરાષ્ટ્ર છોડીને ચાલી નીકળ્યા ને ચાલતા કચ્છપરાના નાયણમાં પહોંચ્યા. ચાલતા એમણે પાણીની તરસ લાગી હતી. આ કુટુંબો પાણીથી તળવળ્યા લાગ્યા. એક જગ્યાએ બીજી જગ્યાએ પાણીની શોધમાં નીકળી આ કુટુંબો પડ્યા પણ પાણી ન મળ્યું. એટલે જાડેજા કુટુંબો પોતાના કુળદેવી માને યાદ કરવા લાગ્યા. પણ અક્ષાંત અને ઘરબાર છોડ્યા તે વખતે પોતાના કુળદેવીની નિશાની લીધી ન હોવાથી ને તેઓ મનોમન કુળદેવી યાદ કરવા લાગ્યા કે માં તું તો જાડેજાની કુળદેવી મોમાય નું આમને માર્ગ બતાય. મોમાય જાગની ને દેવી ડાક વાગતી, છતાંય શાસ્ત્રોમાં કહ્યું છે કે છોરું કચોરું થાય પણ માવતર કદી કમાવતર ન થાય. તરસથી પીડાના જાડેજાના માર્ગ બતાવવા માં પધાર્યા. કરે જે ભાવથી યાદ એને વહારે માં આવતા. માતાજી જાડેજા કુટુંબની વારે પધાર્યા ત્યારે તેમણે કેવું રૂપ દેખાડ્યું. સાંઢળી ઉપર બિરાજમાન માં પધાર્યા. જાડેજાઓએ તેમની વિતક કથા માને સંભળાવી કે અમે ભૂખ્યા છીએ, તરસ પણ જોરદાર લાગી છે, કૃપા કરી અમારી તૃષાને શાંત કરો. અમારી માના જ વરા અને ભરમ સાથે લાવવાનું ભૂલી ગયા છીએ. સાંઢળી સતાવર બાઈ બીજું કોઈ નહીં, મોમાય માતાજી મોમાય પોતે જ હતા. દુઃખી ભક્તોને અંતરની વેદના સાંભળી ભક્તોની વારે પધાર્યા હતા ને કહ્યું, લો તમને પાણી આપું છું, તમે મારી પાછળ આવજો અને સાંઢળીના નિશાને હાલજો. અને ટીંબો આવે એટલે ગામ આવશે, ત્યાં માતાજી તમને ચમત્કાર બતાવશે. એ જગ્યા પર માતાજીની સ્થાપના કરજો, તમારો ભાગ્યોદય થશે, તમારું કલ્યાણ થશે. સાંઢળીના નિશાને ચાલતા ગયા અને મીઠા મધ જેવા ઝરણામાંથી તરસ છીપાવી. આગળ જાડેજા કુટુંબ આગળ ચાલ્યા. બીજા દિવસે જાડેજા કુટુંબ મોમાય મોરા ગામ પહોંચ્યું.
એ ટીંબા ઉપર સાંઢળીએ નિશાનના પૂર થતા હતા. ત્યાં માતાજીની સ્વમૂર્તિ પ્રગટ થયેલી હતી. તેના નિશાન રૂપે શ્રીફળ, ચૂંદડી, ત્રિશૂલ અને સુગંધી જોઈ જાડેજા કુટુંબની આશ્ચર્ય થયું કે રણમાં જ દેવી આવ્યા હતા. તેમાં મોમાય મોરા કહેવાય છે. પછી તો જાડેજાઓએ માતાજીની ડેરી બાંધી અને ભક્તિભાવથી માતાજીને પૂજવા લાગ્યા. એમના નામનું સ્મરણ કરવા લાગ્યા. એ ગામનું નામ મહામાયાપુર, જે અણપસ અભ્રભસ થતા મોમાય મોરા થઈ ગયું અને કચ્છ મહારાજ પહેલા ખેગાજીએ મોમાયમાની ડેરી બંધાવી. પછી તો તેમની એક માનતા સફળ થઈ ગઈ ને વિશાળ મંદિર બંધાવી આપ્યું. મોમાય માતાજીની કીર્તિ હવે તો ચારેય દિશામાં પ્રસરી ગઈ છે. આજે શક્તિ મહામાયા માળી મોમાયા જેના કુળમાં પૂજાતી હોય તેવા કુળના ક્યારેય પણ ખોટ ના હોય. આફત પણ ટળી જાય છે, બધી મનોકામના પૂર્ણ થાય છે. જાગતી જ્યોતમાં મોમાયના દર્શન રોજના રોજ હજારો ભક્તો આવે છે ને માના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આપ પણ કચ્છ વાગડના મહેમાન બનો અને મોમાય મોરામાં નવું જૂનું મોમાય માતાજીનું મંદિર દર્શન કરો, તો તમારી પણ મનોકામના પૂર્ણ થશે. બોલો જય મા મોમાય, જય માતાજી.